નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે પેન્શનરો અને સરકારી કર્મચારીઓને આગામી જુલાઈ મહિનો 2025માં ડીએ અને ડીઆરમાં કેટલો વધારો થશે તો તેના વિશે આપણે વિગતે ચર્ચા કરવાના છીએ. પેન્શન માટે 100% કામની માહિતી લઈને આવી છું. જો તમે ગુજરાત રાજ્યના પેન્શન ધારક છો તમારા માટે આજનો વિડીયો ઉપયોગી બનશે. પેન્શન અને સરકારી કર્મચારીઓ માટે લેટેસ્ટ ન્યૂઝ લઈને આવી છું. આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. ચર્ચા કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવે છે, લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો. તમને ચેનલમાં મિત્રો સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે પગાર, પેન્શન, ડીએ, ડીઆર, એચઆરએ અન્ય કોઈ પણ અપડેટ આવે દરેક અપડેટ આપણી ચેનલ પ્રોવાઈડ કરવામાં આવશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તમે રોજના રોજ તમને આવી માહિતી આપણી ચેનલ પર પ્રકાશિત કરવામાં આવશે. તો અવશ્ય રીતે ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. પેન્શનરો અને સરકારી કર્મચારીઓને આગામી જુલાઈ મહિનો એટલે કે 2025માં ડી અને ડીઆર કેટલો વધશે તેના વિશે વાત કરી લઈએ. સૌ પ્રથમ મિત્રો, મોંઘવારી ભથ્થામાં 3% વધારાનો આંકડા. હાલમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શન કેન્દ્ર સરકાર તરફથી 55% ડીએ મળી રહ્યો છે. આ મોંઘવારી ભથ્થું ડીએ વધારો જાન્યુઆરી 2025થી લાગુ થશે. હવે 3% વધારો અંગે આંકડા આવી રહ્યા છે. આ વધારો પછી મોંઘવારી ભથ્થું વધીને 58% થઈ શકે છે. આ મિત્રો આવનારો જુલાઈ મહિનામાં 3% ડીએ વધશે. તેના કારણે મોંઘવારી ભથ્થામાં વધારાના કારણે સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી પર એક મહત્વપૂર્ણ બાબત તેમને જોવા મળી શકે છે. ક્યારે જાહેર થશે તો મિત્રો, તમે જાણો છો તેમ દર વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા મોંઘવારી ભથ્થું ડીએ વધારો 2 વાર સુધારવામાં આવે છે. જાન્યુઆરીથી લાગુ થનાર મોંઘવારી ભથ્થામાં જાહેરાત થોડી નજીક કરવામાં આવી રહી છે અને જુલાઈ લાગુ થનાર મોંઘવારી ભથ્થામાં જાહેરાત દિવાળી નજીક કરવામાં આવે છે. આ વખતે પણ સરકાર ઓક્ટોબર તેની જાહેરાત કરી શકે છે. મોંઘવારી ભથ્થું શું છે તો મિત્રો, મોંઘવારી ભથ્થું એ ડીએ વધારો એક વધારાનો પૈસા છે. આ પૈસા સરકાર પોતાના કર્મચારીઓ અને પેન્શનોને આપે છે. કર્મચારીના દ્વારા ફુગાવાની અસર ઘટાડે છે. તે કર્મચારીના તેમને વાસ્તવિક પગાર પૂરો પાડવાનું કામ કરે છે. મોંઘવારી ભથ્થું કેવી રીતે નક્કી થાય છે તો મિત્રો, મોંઘવારી ભથ્થું ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ડેટા પર આધાર રાખે છે. આ સૂચકાંક જણાવે છે કે સામાન્ય લોકોના જીવન નિર્વાહનો ખર્ચ કેટલો વધી રહ્યો છે. આ આધારે કર્મચારીના પગાર વધે છે. જુલાઈ 2025 માટે આંકડા સુખદ છે. માર્ચમાં ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ 143.0 હતો. તે છેલ્લા કેટલાક મહિનાના ઘટાડા પછી તે સ્થિરતા બતાવી રહ્યું છે. જાન્યુઆરી આ આંકડા 143.2 નોંધાયો હતો. માર્ચમાં ફુગાવાનો દર 2.55% હતો, જે ફેબ્રુઆરી કરતાં થોડું વધારે છે. આ વધારે કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શન માટે સુખદ માનવામાં આવી રહ્યું છે. જુલાઈ 2025માં મોંઘવારી ભથ્થું કેટલું વધી શકે છે મિત્રો? અત્યાર સુધી ડેટાના સરેરાશ આધારે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે મોંઘવારી ભથ્થું 58% સુધી વધી શકે છે. મોંઘવારી ભથ્થું એપ્રિલ, મે, જૂન માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડો કેવા છે તેના પર નિર્ભર રહેશે. તો મિત્રો, આ હતી આજની મહત્વપૂર્ણ અપડેટ.